નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક વખત ગુજરાતી ટીપ ચેનલમાં. તો દોસ્તો, આજે આ વિડીયોની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 10 આધારિત પ્રશ્નો અને તેના જવાબ સિરીઝની અંદર ભાગ 15 ની અંદર આપણે 701 થી 750 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું. તો જે મિત્રોને આ સિરીઝની અંદર અને આ વિડીયોની અંદર નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનું કે તમે પ્લીઝ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આ ચેનલની અંદર અમે નવા વિડીયો અપલોડ કરતા રહીશું. તથા દોસ્તો, આ સિરીઝની પીડીએફ ફાઇલ પણ તમને આપવામાં આવશે, એટલા માટે ખાસ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો, જેથી કરીને આ સિરીઝના વિડીયો કોઈ પણ અપલોડ થાય કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે. તથા દોસ્તો, તમને વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરી અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. ચાલો જોઈએ પ્રશ્ન 701. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કોને સૂચવ્યું હતું? તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ છે કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું હતું. નેક્સ્ટ, એક કોષીય સજીવો માટે ત્રીજી કઈ સૃષ્ટિ સૂચિત કરવામાં આવી છે? તો એક કોષીય સજીવો માટે ત્રીજી સૃષ્ટિ છે પ્રોટિસ્ટા નામની જે સૃષ્ટિ છે એ સૂચિત કરવામાં આવી છે. નેક્સ્ટ, પ્રોટિસ્ટા સૃષ્ટિનું સૂચન કોણે કર્યું હતું? તો પ્રોટિસ્ટા સૃષ્ટિ છે તેનું સૂચન અર્ન્સ્ટ હેકલે કરી હતી. નેક્સ્ટ, બેક્ટેરિયા માટે 6 થી કઈ સૃષ્ટિ ઉમેરવામાં આવી છે? તો બેક્ટેરિયા માટે મોનેરા નામની સૃષ્ટિ છે ઉમેરવામાં આવી છે. નેક્સ્ટ, ફૂગ માટે 5મી કઈ સૃષ્ટિ ઉમેરવામાં આવી છે? તો ફૂગ માટે 5મી સૃષ્ટિ છે ફૂગ નામથી ઉમેરવામાં આવી છે. નેક્સ્ટ, સજીવોને નામ આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિને શું કહે છે? તો સજીવોના નામ આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિને નામકરણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નામકરણમાં કેટલા ઘટકોનો સમાવેશ થાય છે? તો નામકરણની અંદર 2 ઘટકોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ, નામકરણના ઘટકોમાં પ્રથમ નામ કોનું હોય છે? તો નામકરણના ઘટકોમાં પ્રથમ નામ છે પ્રજાતિનું હોય છે. નેક્સ્ટ, તેવી જ રીતે નામકરણના ઘટકોમાં બીજું નામ કોનું હોય છે? તો નામકરણના ઘટકોની અંદર બીજું નામ છે જાતિનું હોય છે. પ્રથમ નામ પ્રજાતિનું અને બીજું નામ છે જાતિનું. નેક્સ્ટ, વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ એ કેવા પ્રકારની પદ્ધતિ છે? તો વૈજ્ઞાનિક નામકરણ એ દ્વિનામીય નામકરણ પદ્ધતિ છે. નેક્સ્ટ, માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? તો માનવીનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. તેને વૈજ્ઞાનિક નામ તરીકે હોમો સેપિયન્સ તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ માનવીનું વૈજ્ઞાનિક નામ. ત્યારબાદ હોમો સેપિયન્સ માં જાતિ અને પ્રજાતિ કહે છે? તો હોમો એ પ્રજાતિ છે અને સેપિયન્સ એ જાતિ છે. તો માનવીનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ, એમાં હોમો છે પ્રજાતિ અને સેપિયન્સ એ જાતિ છે. બરોબર. મકાઈનું રાસાયણિક નામ શું છે? તો મકાઈનું રાસાયણિક નામ છે જીઓમેઇઝ. નેક્સ્ટ, વર્ગીકરણ લિપિના પિતા કોને માનવામાં આવે છે? તો વર્ગીકરણ લિપિના પિતા કેસલસ લિનિયસને માનવામાં આવે છે. નેક્સ્ટ, જમીન પરના પ્રાણીઓમાં શ્વસન ક્રિયા શેના દ્વારા થાય છે? તો જમીન પરના પ્રાણીઓમાં શ્વસન ક્રિયા છે ફેફસા દ્વારા થાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, માછલી શેના દ્વારા શ્વસન ક્રિયા કરે છે? તો માછલી છે એ પોતાની ઝાલરો દ્વારા છે શ્વસન ક્રિયા કરતી હોય છે. નેક્સ્ટ, માછલી શેના દ્વારા પ્રચલન કરે છે? તો માછલી પોતાના મીન પક્ષો દ્વારા છે પ્રચલન કરે છે. નેક્સ્ટ, કયા કયા પ્રાણીઓ ઉભયજીવી છે? તો દેડકા અને ટોડ આ નામના પ્રાણીઓ છે ઉભયજીવી ગણવામાં આવે છે. નેક્સ્ટ, મૂત્રાશયનો અભાવ શેમાં હોય છે? તો મૂત્રાશયનો અભાવ છે પક્ષીઓમાં હોય છે. તે મળ અને પેશાબ બંને એક સાથે કરતા હોય છે. નેક્સ્ટ, પૃથ્વી ફરતે વાતાવરણ કેટલા કિલોમીટર સુધી આવેલું હોય છે? તો પૃથ્વી પર વાતાવરણ છે 100 કિલોમીટર સુધી આવેલું હોય છે. નેક્સ્ટ, પૃથ્વીનો સૌથી ઉપરના સ્તરનું નિર્માણ કયું આવરણ કરે છે? તો પૃથ્વીનો સૌથી ઉપરના સ્તરનું નિર્માણ છે મૃદાવરણ કરે છે. નેક્સ્ટ, સજીવો કયા આવરણમાં વસે છે? તો સજીવો છે જૈવાવરણની અંદર વસે છે. નેક્સ્ટ, જૈવાવરણના જૈવિક ઘટકો કોણ બનાવે છે? તો જૈવાવરણના જે જૈવિક ઘટકો છે સજીવો બનાવતા હોય છે. તેવી જ રીતે જૈવાવરણના નિર્જીવ અને અજૈવિક ઘટકો કોણ બનાવે છે?
તો જૈવાવરણના નિર્જીવ અથવા અજૈવિક ઘટકો છે હવા, પાણી અને જમીન દ્વારા બને છે. નેક્સ્ટ, વાતાવરણના મુખ્ય સ્તરો અનુક્રમે કયા કયા છે? તો વાતાવરણના મુખ્ય સ્તરો અનુક્રમે ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર, આ 4 મુખ્ય સ્તરો આવેલા છે વાતાવરણના. નેક્સ્ટ, વાતાવરણની મોટા ભાગની હવા કયા આવરણમાં હોય છે? તો વાતાવરણની મોટા ભાગની હવા છે ટ્રોપોસ્ફિયર ની અંદર હોય છે. નેક્સ્ટ, સૂર્યના પારજાંબલિકી વિકિરણો શોષી પૃથ્વી પરના સજીવોનું રક્ષણ કયું સ્તર કરે છે? તો સૂર્યમાંથી જે નીકળતા ક્ષ કિરણો અને પારજાંબલિક કિરણો છે તેને અવકાશમાંથી શોષી અને પૃથ્વી પરના સજીવોનું રક્ષણ ઓઝોનનું સ્તર કરે છે. જે અવકાશની અંદર ઓઝોનનું સ્તર આવેલું છે તેના દ્વારા થાય છે. નેક્સ્ટ, ઓઝોનનું સ્તર કયા આવરણમાં આવેલું છે? તો ઓઝોનનું સ્તર છે સ્ટ્રેટોસ્ફિયર ની અંદર આવેલું છે. નેક્સ્ટ, પાણી કયા 2 આવરણ વચ્ચે સતત પરિભ્રમણ કરે છે? તો પાણી છે એ વાતાવરણ અને મૃદાવરણ આ બંને વચ્ચે સતત પરિભ્રમણ કરે છે. જેમ કે જમીન પરનું પાણી બાષ્પીભવન થઈને ઉપર જાય છે અને ઉપરનું વરસાદ સ્વરૂપે નીચે આવે છે. આવી રીતે પરિભ્રમણ સતત થયા રાખે છે. નેક્સ્ટ, પૃથ્વીના સૌથી ઉપરના પડને શું કહે છે? પૃથ્વીના સૌથી ઉપરના પડને ભૂમિ કહેવામાં આવે છે. નેક્સ્ટ, પ્રોટોનનો બંધારણીય એકમ કયો છે? તો પ્રોટોનનો બંધારણીય એકમ છે એમિનો એસિડ. ત્યારબાદ નેક્સ્ટ, વાતાવરણમાં રહેલા કયો વાયુ લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે? તો વાતાવરણની અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે. નેક્સ્ટ, કયા કયા વાયુઓ ગ્રીન હાઉસ વાયુ છે? તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોક્લોરિન કાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન આ બધા છે ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે. નેક્સ્ટ, ચરબી, પ્રોટોન અને ન્યુક્લિક એસિડ જેવા કાર્બનિક પદાર્થોનું મૂળભૂત બંધારણીય તત્વ કયું છે? તો ચરબી, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ જેવા કાર્બનિક પદાર્થોનું બંધારણીય તત્વ છે કાર્બોહાઈડ્રેટ છે. નેક્સ્ટ, બેક્ટેરિયા જેવા સજીવો માટે કયો વાયુ હાનિકારક છે? તો બેક્ટેરિયા જેવા સજીવો માટે ઓક્સિજન છે એ ખૂબ જ હાનિકારક હોય છે. નેક્સ્ટ, ઓક્સિજનના 3 પરમાણુ ધરાવતો અણુ મળે છે જેને શું કહે છે? તો ઓક્સિજનના 3 પરમાણુ ધરાવતો જે અણુ મળે છે તેને ઓઝોન કહેવામાં આવે છે. નેક્સ્ટ, કયો વાયુ ઓઝોનના સ્તરમાં ગાબડા પાડે છે? તો ક્લોરોફ્લોરોકાર્બન આ વાયુ છે વાતાવરણની અંદર વધવાથી જે ઓઝોનનું સ્તર છે તેની અંદર ગાબડા પડે છે અને જે સૂર્યના પારજાંબલિક કિરણો તથા ક્ષ કિરણો છે ડાયરેક્ટ જમીન અંદર પડે જેથી આપને ખૂબ જ નુકસાન થાય છે. નેક્સ્ટ, ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ શેમાં થાય છે? તો ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ એસી અને ફ્રીજની અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ, ઓઝોનનું રાસાયણિક સૂત્ર કયું છે? તો ઓઝોનનું રાસાયણિક સૂત્ર છે O3. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રીન હાઉસ ઇફેક્ટ કોના સાથે સંબંધિત છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ છે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે એની સાથે સંબંધિત છે. નેક્સ્ટ, કયો વાયુ વૈશ્વિક તાપમાનમાં વધારામાં મુખ્ય ભૂમિકા ભજવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વૈશ્વિક તાપમાનના વધારામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નેક્સ્ટ, હરિત ક્રાંતિ શેના માટે કરવામાં આવે છે? તો હરિત ક્રાંતિ છે ધાન્યનું ઉત્પાદન વધારવા માટે કરવામાં આવે છે. નેક્સ્ટ, તો દૂધ ઉત્પાદન વધારવા માટે કઈ ક્રાંતિ કરવામાં આવે છે? તો દૂધ ઉત્પાદન વધારવા માટે શ્વેત ક્રાંતિ કરવામાં આવે છે. નેક્સ્ટ, કઠોળ એ શેનો મુખ્ય સ્ત્રોત છે? તો કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે જેની અંદર અઢળક પ્રમાણમાં પ્રોટીન પ્રાપ્ત થાય છે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે. નેક્સ્ટ, ભારતમાં જૂનથી ઓગસ્ટ સુધી કઈ ઋતુઓ હોય છે? તો ભારતની અંદર જૂનથી ઓગસ્ટ સુધી છે ચોમાસું હોય છે. નેક્સ્ટ, ચોમાસુ ઋતુમાં થતા પાકો કેવા પાકો કહેવામાં આવે છે? તો ચોમાસુ ઋતુની અંદર થતા પાકોને ખરીફ પાક કહેવામાં આવે છે. નેક્સ્ટ, ખરીફ પાકના ઉદાહરણ આપો. તો
ખરીફ પાકના ઉદાહરણ તરીકે ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ, મગ વગેરે જે ચોમાસાની અંદર થાય છે તે પાકોને ખરીફ પાક કહેવામાં આવે છે. નેક્સ્ટ, ભારતમાં નવેમ્બર થી એપ્રિલ કઈ ઋતુ હોય છે? તો ભારતની અંદર નવેમ્બર થી એપ્રિલ સુધી શિયાળો હોય છે. તો તે જ રીતે શિયાળુ ઋતુમાં થતા પાકોને કેવા પાક કહેવામાં આવે છે? તો શિયાળુ ઋતુની અંદર થતા પાકોને આપણે રવિ પાક તરીકે ઓળખતા હોય છે, રવિ પાક કહેવામાં આવે છે. નેક્સ્ટ, તો રવિ પાકના ઉદાહરણ આપો. તો રવિ પાકના ઉદાહરણ જોઈએ ઘઉં, રાઈ, ચણા, વટાણા, શેરડી, જીરું વગેરે. જે પાકો છે એ શિયાળાની ઋતુની અંદર લેવામાં આવે છે, એટલે તેને રવિ પાકો કહેવામાં આવે છે. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 આધારિત પાઠ્ય પુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબ. આ સિરીઝની અંદર આપણે ભાગ 15 જોયો. તો આગળના ભાગ જોવા માટે પ્લીઝ તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો તથા વિડીયોને એક લાઈક પ્લીઝ જરૂર કરો અને અમારે જે વિડીયો છે ને વધારે શેર કરો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.